હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માં ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6 માં બીઆરએફ એટલે કે બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક એટલે કે એમલો. બરાબર છે, એમલો વિષય વેપારી કાયદો જેને આપણે કહીએ તે. તો આ તમારો સબ્જેક્ટ જે છે 2025-26 નું વર્ષ આપણું છે એનઈપી સ્ટુડન્ટ તમે કહેવા રેગ્યુલર સેમિસ્ટર 6 માં, તો એ લોકોનો જે સિલેબસ છે એ શું આવશે, બરાબર છે, એ જોવાનું છે આપણે આ વિડીયોની અંદર. ને બીજું એક વસ્તુ, આ વિડીયોની અંદર તમને એક વસ્તુ એકદમ નવું શીખવાડવાનું છે. શું કે જે ચેપ્ટર એડ થયું છે ને એ કોઈને ખબર નથી કે એમાં શું આવે છે. ને આ જે સમજવું છે ને એટલે આ સમજાવવું ને સમજવું અઘરું છે જરાક, બરાબર છે. જો હું તમને છે ને હમણાં આ કેટલા ચેપ્ટર તમે જોવો ને તો આ જો એમલો વિષય તમારો, બરાબર છે, આ 25-26 વર્ષ તમારે ટોટલ અહીંયા 4 યુનિટ થઈ ગયા. પહેલું વેટેજ 40%, બીજું 30%, 15%, 15%, એવી રીતે 100% થઈ ગયું. બસ આના નામ પણ મેં તમને કહી દઉં ભાઈ. ચાલ, કંપની એક્ટ ચેપ્ટર પહેલું યુનિટ 2013, બીજું ચેપ્ટર કંપની એક્ટ 2013, બંનેમાં અલગ અલગ કોન્સેપ્ટ આવે. આનું 40%, આનું 30%. ત્રીજું યુનિટ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. ચોથું ચેપ્ટર છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, 15% વેટેજ. એમાં આટલું છે, બસ પતી ગયું. આવું તો બધા કહી દઈએ ને, પણ જો મેં આની અંદર કઈ નવું બતાવવાનું તમને આ વિડીયોની અંદર. અહીંયા મેં તમારા માટે છે ને એટલું મસ્ત એક કોન્સેપ્ટ આજે મેં બનાવેલો છે, તમે આખો વિડીયો ધ્યાનથી જોજો. કે એમલોની જો મેં અહીંયા એમલોની ચોપડી પણ લીધેલી છે. મારી પાસે એમલોની જૂની ચોપડી છે, બરાબર છે, બીઆરએફ વિષયની. તો આ જે ચોપડી છે એમાં ને આમાં શું ડિફરન્સ છે એ તો આપણે જોવાનો જ છે, પણ સાથે સાથે હું તમને નવા ચેપ્ટર વિશેની બહુ બધી સમજ આપવાનો છું, બરાબર છે. કે આ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે શું કહેવાય ને એની અંદર શું નવું આવવાનું છે, આપણી ચોપડીમાં શું નીકળી ગયું છે, બરાબર. જૂની ચોપડીમાં જે લોકો પાસે અમને એમલોની જૂની ચોપડી છે ને આઈલિયા અને આ બંને તમારી પાસે હોય તો સાથે લઈને બેસો, બરાબર છે. નહીં હોય તો પણ કંઈ નહીં, બરાબર, હું વિડીયોમાં બતાવવાનો જ છું. ચાલો જોઈએ. સૌથી પહેલા મારી પાસે આ છે ને બીઆરએફ ની જૂની ચોપડી છે. એમાં યુનિટ નંબર 1 છે અહીંયા માલ વેચાણ ધારો 1930, એ તમારું આખું નીકળી ગયું છે, બરાબર છે. અહીંયા એ આખું નીકળી ગયું છે માલ વેચાણ ધારો. બીજું યુનિટ છે તમારું, બીજું ને ત્રીજું કંપની ધારો 2013. તો આ તો તમારે છે જ, બરાબર. આ તો પહેલે પણ હતું ને હમણાં પણ છે. એક મિનિટ, આપણે અહીંયા પેન લઈ લઈએ. ચાલો, તો આ જે છે તમારું, બરાબર, આ કંપની એક્ટ 2013 ને કંપની એક્ટ 2013 બંને અલગ અલગ છે, બરાબર છે, કોન્સેપ્ટ અંદર. તો એ તો છે જ. આપણે એમાં પ્રારંભિક કંપની અને એના કંપનીના પ્રકાર, કંપનીની રચના, આવેદનપત્ર, નિયમનપત્ર, એ બધું આની અંદર આવવાનું જ છે, બરાબર છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે આવેદનપત્ર કહેવાય. આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે નિયમનપત્ર કહેવાય. એ તો બધું છે જ, બરાબર છે. આ જૂની ચોપડી છે, યુનિટ નંબર 2 બેઠું એ જ છે, કઈ નવું નથી અંદર. અને આ જે તમારો અહીંયા ચોથો નંબરનો ચેપ્ટર છે ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, એ પણ તમારી બુકમાં છે. જો આ રહ્યું છેલ્લા નંબરનું, બરાબર છે. વિનિમય પત્ર, વચન ચિઠ્ઠી, નિયમન પત્ર, એ બધું આવે જ છે, બરાબર છે. ચેક એટલે શું, એના તત્વો, એ બધું આવશે, બરાબર છે. એ બધું આની અંદર છે, જૂની ચોપડીનું જ છે બધું, કઈ નવું નથી. પણ આની અંદર એક વસ્તુ નથી. શું? આ સંમિત જવાબદારીની ભાગીદારી. સંમિત જવાબદારીની ભાગીદારી સીમિત જવાબદારીની ભાગીદારી એટલે કે મર્યાદિત પણ એને કહેવાય, સીમિત, બરાબર. કે આટલા પૂરતું જ, આટલી સત્તા જ, એમ સીમિત છે તમારી પાસે, આટલી સીમિત જવાબદારી છે ભાગીદાર પાસે, એવી ભાગીદારી. તો હું તમને છે ને આના વિશે સમજાવવાનો છું. હમણાં જે નવી બુક છે ને એની અંદર તો, એટલે નવી બુક તો આવી જ નથી, પણ એની અંદર પણ છે ને તમે જોશો તો અત્યાર સુધી નવી બુક કોઈની પાસે છે નહીં, અને કોઈ આટલું બધું એનું સમજાયું નથી. બધા ખાલી સિલેબસનો વિડીયો બધા મૂકે છે, બધા સમજાવે છે, સ્કૂલ કોલેજ ટ્યુશનમાં બધાને એવું જ છે, બરાબર. કે ભાઈ આટલો સિલેબસ છે, આના વિશે હજુ કંઈક અમને ખબર નથી, આ હજુ આવ્યું નથી, એટલે પછી કહીશું. બધા એવું જ કહે ને, જેને નહીં ખબર હોય, ને ખબર હોય તો કઈ નહીં, અમુક વાર એવું પણ થાય ને. તો જો મેં તમને છે ને એકદમ મસ્ત સમજાવું છું આ ચેપ્ટરમાં શું આવવાનું છે. આ તો તમને ખબર પડી ગઈ ને કે એમલોમાં 4 ચેપ્ટર થઈ ગયા, બરાબર. કઈ વધારે છે જ નહીં આમાં. અમારે 20 માર્કનું પૂછાશે, અમારી 15 માર્કનું પૂછાશે, અમારી 7 થી 8 માર્કનું પૂછાશે, અમારી પણ 7 થી 8 માર્કનું પૂછાશે. પતી ગયો. વિડીયો બનાવવો હોય ને તો ખાલી 5 મિનિટનો બનાવીને પૂરો કરી નાખો, બરાબર. કે ભાઈ આ ચેપ્ટર કંપની એક્ટ એટલે કંપની ધારો 2013, કંપની ધારો 2013, સીમિત જવાબદારીની ભાગીદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1881, પતી ગયો વિડીયો. આટલો જ બનાવવાનો હોય ના, પણ ચેપ્ટરની અંદર શું છે, શું નવું આવ્યું, એનઈપી 2020 મુજબ તમારું એડ શું થયું, એનો કોન્સેપ્ટ શું, એ તો તમને ખબર હોવી જોઈએ કે નહીં. ચાલો, તો હવે આપણે ભણીએ. જો આ બધું તમને ખબર જ છે, બુક છે, એટલે મેં તમને આ સમજાવું છું. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, સીમિત જવાબદારીની ભાગીદારી. તો મેં આના માટે કોન્સેપ્ટ આખો બનાવ્યો છે તમારા માટે. જો મેં બતાવું તમને, આખો વિડીયો મસ્ત જોજો ધ્યાનથી. જો અહીંયા આપણે જોઈએ, હમણાં આપણે વોટ્સએપ ઓપન કરીએ. મારું વોટ્સએપમાં આપણે આ રહ્યું, ચાલો જો અહીંયા
અહીંયા જુઓ, તો આની અંદર મેં આખું જે બનાવેલું છે ને તમારા માટે સ્પેશિયલી, જોજો ધ્યાનથી, મેં આખું બનાવેલું છે અહીંયા. યુનિટ નંબર 3 છે તમારું લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, એટલે LLP એને કહેવાય આપણે. તો આમાં શું આવશે ખબર? LLP ની વ્યાખ્યાનો અર્થ કે LLP એટલે કોને કહેવાય? તો જો LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, એવી ભાગીદારી છે કે જેમાં પાર્ટનર્સની જવાબદારી સીમિત હોય છે, બરાબર છે. એને LLP પોતે એક અલગ કાનૂની સત્તા ધરાવે છે. LLP એટલે શું? તો એક ભાગીદાર પાસે એક છે ને લિમિટેડ મર્યાદિત એક સત્તા હોય છે, સીમિત, બરાબર છે. ચાલો પછી આગળ જોઈએ. LLP ની વિશેષતા એટલે જે તમારું જે પેલું છે ને મેં તમને બતાવ્યું ને સિલેબસ વાળું, એમાં છે આ બધું. એની વિશેષતા શું આવશે? LLP માં કયા ટોપિક આવશે? તો જો એક અલગ કાનૂની ઓળખ હોય છે એની, સેપરેટ લીગલ એન્ટિટી. પછી એમાં તમને પાર્ટનર્સની જવાબદારી સીમિત હોય છે, જે ભાગીદાર હોય ને અંદર એ લોકોની જવાબદારી સીમિત, આટલું જ તમારે કરવું એ ભણવાનું આવશે. ઓછામાં ઓછા 2 ભાગીદારોની એમાં જરૂર રહેશે. સ્થિરતા અને સતત અસ્તિત્વ એનું રહેશે. મેનેજમેન્ટ એકાઉન્ટ અને માલિકીની અલગ અલગ વ્યવસ્થા હશે, બરાબર છે, અલગ અલગ. પછી ત્રીજો ટોપિક છે પાર્ટનરશિપ એન્ડ કંપની સાથે LLP ની તુલના, એટલે પાર્ટનરશિપ કરતા સુરક્ષિત માળખું એમાં આવશે, કંપની કરતા સરળ અને ઓછી કમ્પ્લાયન્સ. LLP માં ભાગીદારોની જવાબદારી સીમિત રહેશે. પાર્ટનરશિપ અને કંપની સાથે LLP ની તુલના, એટલે કે કંપનીમાં જે કર્મચારી હોય, કંપનીમાં જે પાર્ટનર હોય એ લોકો અને જે ભાગીદારીમાં હોય એની, એ બંને વચ્ચેની સરખામણી શું હશે એ ટોપિક અંદર આવશે ભણવાનો. પછી ચોથો ટોપિક ભારતમાં LLP નું ઇનકોર્પોરેશન એટલે કે રજિસ્ટ્રેશન, એમાં આવશે નામ આરક્ષણ, દસ્તાવેજોની તૈયારી. LLP જે છે આપણી, બરાબર, સીમિત જવાબદારી વાળી ભાગીદારી, એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, એના માટે શું જોઈએ? તો નામ આરક્ષણ, પછી દસ્તાવેજોની તૈયારી, ઈ ફોર્મ ભરવાનું એમાં આવશે. રજિસ્ટ્રેશન ઓફ LLP પાસે નોંધણી, પછી ઇનકોર્પોરેશન સર્ટિફિકેશન મેળવવું, એટલે પછી છેલ્લે સર્ટિફિકેટ પણ મળે. જો મને તો એટલી મજા આવે છે ને તમને ભણવાની, કેમ ખબર? કારણ કે આ ટોપિક કોઈ ભણાવ્યો નથી, એટલો બધો એમ ડિસ્ક્રાઇબ નથી કર્યો, ખાલી છે ને ઉપરથી બધા ભણાવી લે. પણ અમે તમને છે આખું છે મારું વોટ્સએપ મેં ઓપન કર્યું, અને વોટ્સએપમાં છે ને આખી તમારી માહિતી મેં એકત્રિત કરેલી છે, શોધેલી છે ને, પછી મેં અહીંયા તમને ભણાવું છું, બરાબર છે. તો ચાલો જોઈએ અહીંયા હવે 5મું, પાર્ટનર્સ અને તેમની લાયકાત. 5મો પોઈન્ટ અંદર એ આવશે, પાર્ટનર એન્ડ એને જે પેલું કહેવાય ને લાયકાત શું છે એમ પાર્ટનરની, એટલે કે ભાગીદારની. તો ઓછામાં ઓછા પહેલા તો 2 મેં તમને કીધું ને 2 હોવા જોઈએ. ડેઝિગ્નેશન પાર્ટનર્સ એન્ડ ડીઆઈન, એટલે કે ટૂંકમાં એને એમ શું કહેવાય, ફરજિયાત જવાબદારીને ફરજિયાત હોવી જોઈએ. લાયકાત એની શું છે બધું અંદર હોવું જોઈએ. પાર્ટનર્સ અને અધિકારોની ફરજ શું આવશે એ આપણે જોશું. નવો પાર્ટનર ઉમેરવાની કે નવો ભાગીદાર આપણે ઉમેરવાની દૂર કરવાની પ્રક્રિયા શું હશે એ પણ આપણે જોશું અંદર. 6થો પોઈન્ટ છે અંદર LLP માં પાર્ટનરની જવાબદારી, એટલે કે એની જવાબદારી શું હશે? તો ફર્મના દેવાનો માટે પાર્ટનરશિપની વ્યક્તિગત જવાબદારી નથી, ખોટા કૃત્યો ફ્રન્ટ થાય તો વ્યક્તિગત જવાબદારી આવે છે. બધા ટોપિક છે એની અંદરના, આટલા બધા શોધી મેં છે ને અહીંયા મૂકેલા જ નહીં, એ માટે સમજાવું છું, બરાબર. મારી પાસે પણ કઈ નવી બુક નથી, પણ આ તો મેં મારી રીતે શોધેલા છે કે એની અંદર તમને કયા ટોપિક આવવાના, ને આ જ આવશે, અલગ કઈ નહીં આવશે. 7મું, LLP ના નામ સંબંધિત નિયમો. LLP ના નામ પાછળ LLP એટલે શું? તો લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ લખવું ફરજિયાત, અયોગ્ય અથવા પ્રતિબંધિત શબ્દ વાપરી શકાતા નથી. આ બધા ટોપિક છે અંદરના. 8મું, બુક ઓફ અકાઉન્ટન્ટ્સ એન્ડ રેકોર્ડ્સ, હિસાબી પુસ્તકો રાખવા ફરજિયાત છે. વાર્ષિક રિટર્ન ને સમારકામ, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ, આ પણ આવશે અંદર ટોપિક. LLP નું વેન્ડિંગ અપ, એટલે કે બંધ કરવી, LLP બંધ કેવી રીતે કરાય એમ આપણી ભાગીદારી. તો સ્વૈચ્છિક રીતે બંધ કરી શકાય છે, કાયદેસરની કારણસર સરકાર દ્વારા પણ બંધ થઈ શકે છે. અચ્છા, સ્વૈચ્છિક રીતે પોતે ભાગીદાર પણ બંધ કરી શકે છે. લિક્વિડેટર દ્વારા પ્રક્રિયા પૂર્ણ, જે કંપનીનો જે લિક્વિડેટર હોય, જે આવક જાવકની નોંધણી કરે, બરાબર છે, એને એવું લાગે કે ભાઈ હવે આપણી પાસે ફંડ નથી ને એ બંધ કરી નાખે છે, એવું પણ થઈ શકે છે. અને છેલ્લો ટોપિક 10મો, કંપનીનું LLP માં પરિવર્તન, બરાબર છે. એટલે કંપની આપણે LLP માં પણ બદલી શકાય છે. આપણી મોટી કંપની હોય, બરાબર, હવે એને ભાગીદારી લિમિટેડ સત્તાવાળી જવાબદારી વાળી બનાવી હોય તો એ પણ આપણે બનાવી શકાય છે, એ પણ આવશે. સંબંધિત દસ્તાવેજ અને રજિસ્ટ્રેશનની મંજૂરી જરૂરી છે, બરાબર. જો આટલા બધા ટોપિક મેં તમને સમજાવી, જાણે કે મને તો એવું લાગે આખું ચેપ્ટર મેં સમજાવી દીધું. ચાલો પાછા આપણે પેજ પર આવી જઈએ આપણા. ચાલો, તો આ રહ્યું, જો કેટલું બધું સમજાવી દીધું, આટલું બધું મેં તમને સમજાવી દીધું. તમને ખબર પડી? આ 15% છે ને, એમાં 60 માર્ક મેં તમને સમજાવી લીધું, બરાબર છે. આ બધા પોઈન્ટ તમને સમજાવી લીધા મેં, એક એક વસ્તુ. આ બધું છે ને પેલામાં હતું, વોટ્સએપ પર મેં સમજાવ્યું ને, બધું એમાં હતું. તો જોઈ લીધું તમે, કેટલું મસ્ત સમજાવ્યું. આ બધા ટોપિક મેં તમને સમજાવી દીધા, એટલે આના જે નવું ચેપ્ટર આવ્યું ને એનો, બરાબર. તો આવી રીતે બીજા વિડીયો જોવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બહુ બધું નોલેજ મળશે આપણામાંથી. ચાલો, તો હવે આપણું થઈ ગયું એમ્પ્લોય વિષયનું, ખબર પડી ગઈ શું છે તેની અંદર.
4 જ ચેપ્ટર છે, 20 માર્કનું આમાંથી, 15 માર્કનું આમાંથી, 7-8 માર્કનું આમાંથી આવશે ને ટોટલ મળીને 100% થઈ ગયું. 50 માર્કનું પેપર આવવાનું છે તમારું. તો આના IMP સવાલ પણ આવશે, બધું જ આવશે ને એમાંથી આવશે, બરાબર. કંઈ ગભરાતા નહીં. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજો મારો નંબર બી આપી દઉં છું, આની પર મેસેજ કરી દેજો જે આ વિડીયો જોઈ દે 7433858780. જો નંબર લખવાનું કારણ શું ખબર? તમે જો મેં મારા દરેક વિડીયોમાં નંબર આપી દઉં. કેમ ખબર? કારણ કે તમને અડધી રાતે મારો વિડીયો જોતા હોય ને મને તમને કંઈ ડાઉટ્સ હોય તો મને પૂછી શકો ને, બરાબર છે. કંઈ પણ જરૂર હોય તો મને પૂછી તો શકો ને કે સર આમાં કંઈ આ પોઈન્ટ ખબર નહીં પડી, એમાં જરાક વધારે જોઈતું છે, મટીરિયલ જોઈતું છે, કંઈ વધારે કંઈ સમજાવો, કંઈ ડાઉટ્સ છે ક્લિયર કરવા છે, તો તમે મારો નંબર હોય તો તમને ખબર તો પડે ને, બરાબર છે. ખાલી વિડીયો મૂકીને થોડી છૂટા કરી દેવાના તમને, બરાબર. ચલો તો થેન્ક યુ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં બીજા સબ્જેક્ટ સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.